નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। 2 કલાકમાં 113 તાલુકામાં વરસાદ, પાદરામાં 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદ, તો તારાપુરમાં 3, ખંભાતમાં 2.5 ઇંચ વરસાદ, સંખેડા કરજણમાં 2 ઇંચ વરસાદ, વડોદરામાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। તો સંખેડા કરજણમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે। સતત વરસાદ વરસી રહ્યો છે। 2 કલાકમાં 113 તાલુકામાં સારો એવો વરસાદ, જ્યારે વડોદરામાં પણ સારો વરસાદ વરસ્યો છે। 113 તાલુકામાં સતત વરસાદની વચ્ચે પાદરામાં 2 કલાકમાં 4.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે, તો તારાપુરમાં 3 ઇંચ, ખંભાતમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે। સંખેડા અને કરજણમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે। હજુ પણ વરસાદની આગાહી। તો વડોદરામાં ભારે વરસાદથી જળબંબાકાર છે। નવા યાર્ડમાં 100 થી વધુ ઘરોમાં પાણી ભરાયા છે। 6 કલાકમાં 4.5 ઇંચ વરસાદથી પાણી। લોકોને પાણીમાં ન જવા પોલીસની અપીલ। સયાજીગંજ વિસ્તારમાં આવેલું ગરનાળું ભરાયું છે, તો ગોત્રી જવાનો રસ્તો બંધ થતા વિદ્યાર્થીઓ અટવાયા છે। ઘરોમાં પાણી ઘૂસ્યા છે, દુકાનોમાં પાણી ભરાયા છે। શહેરના તમામ રસ્તાઓ પાણી થયા, તો લોકોને પાણીમાં ન જવાની પણ અપીલ કરવામાં આવી રહી છે। વડોદરામાં સતત વરસાદની વચ્ચે સયાજીગંજ વિસ્તારમાં આવેલું ગરનાળું ભરાયું। તો વડોદરાના શિનોરમાં જામ્યો છે વરસાદી માહોલ। તરવા, ટિમ્બરવા, સાદલી, અવખલ, ઉતરાજ, બાવળિયા સહિતના ગામોમાં વરસાદ, તો દિવેર, મીંઢોળા, સુરા, શામળ, શિનોર સહિતના ગામોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। સવારના 6 થી 2 વાગ્યા સુધી અંદાજિત 4.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। શિનોરમાં સિઝનનો કુલ વરસાદ 15.62 ઇંચ વરસાદ નોંધાયો છે। આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું છે। શિનોર સાદલી માર્ગ પર વરસાદી પાણી વહેતા થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। શિનોરથી માલસર જવાના માર્ગ પર આવેલા તાલુકા સેવા સદન પાસે વરસાદી પાણી ભરાયા છે। તો વડોદરામાં ધમાકેદાર વરસાદના કારણે ચારે તરફ પાણી જ પાણી થઈ ગયું છે। રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ છે। શહેરના ગેંડા સર્કલ વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે। અનેક વાહનો ધસમસતા પ્રવાહમાં અટવાઈ ગયા છે, તો અનેક લોકો પાણીમાં ફસાયા છે। તો વડોદરામાં સતત વરસાદ વરસી રહ્યો છે। અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે। વધુ માહિતી આપવા માટે સંવાદદાતા હાર્દિક લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। હાર્દિક, સતત વડોદરામાં વરસાદ, અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે, શું અપડેટ્સ, કેવી પરિસ્થિતિ? વડોદરા શહેરમાં વહેલી સવારથી જ વરસી રહ્યો છે। સીધા દ્રશ્યો જે છે તમને અત્યારે બતાવવાનો પ્રયત્ન કરીશું કે અલકાપુરી ગરનાળું છે। આ વિસ્તાર એ છે કે જે જૂનું વડોદરા છે તેને નવા વડોદરાથી જોડવાનું કામ કરે છે, ત્યારે આ ગરનાળું જે છે તે એકદમ પાણીથી છલોછલ ભરાઈ ગયું છે। વડોદરા તો મોટા ભાગના તમામ વિસ્તારો જે છે ત્યાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે જે સીટી બસ સેવા છે તે ખાસ કરીને પ્રભાવિત થઈ છે, અને સીટી બસના સંચાલકો દ્વારા લગભગ 25 જેટલા રૂટ જે છે એ બંધ કરી દેવામાં આવે છે। એટલે કહી શકાય કે 25 જેટલા રૂટ પર જે સીટી બસ છે તેના ટાયર જે છે તે સમરી ગયા છે। બીજી વાત કરીએ તો સીટી બસ સંચાલકો સાથે વાત થઈ તો તેમના દ્વારા એવું જણાવવામાં આવ્યું કે જો 4 વાગ્યા સુધી આ જ પ્રમાણે વરસાદ જે છે તે વડોદરા શહેરમાં વરસતો રહેશે તો સીટી બસના તમામ જે રૂટ છે તે બંધ કરી દેવામાં આવશે। અત્યારે તમે આ ગંડારાના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જાણે બેટમાં ફેરવાયું હોય અને રસ્તાઓ પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જે છે તે જોઈ શકાય છે। બીજી વાત કરીએ તો આખું વડોદરા શહેર જે છે તે પાણીમાં તરબોળ થઈ ગયું છે। ત્યારે જિલ્લાની પણ વાત કરવામાં આવે તો જિલ્લામાં સૌથી વધારે વરસાદ જે છે તે પાદરા તાલુકામાં વરસ્યો છે, અને પાદરા તાલુકાના લોકો જે છે અત્યારે માથે હાથ ધોઈને રોતા હોય તેવા પ્રકારના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે, કારણ કે પાદરા જે છે આખું પાણી થઈ ગયું છે। એની સાથે વાત કરીએ તો વાઘોડિયા, લખનૌ, સાવલી, કરજણ, શિનોર તમામ જે તાલુકા છે ત્યાં વરસાદી માહોલ જે છે જોવા મળી રહ્યો છે, અને તમામ જગ્યા પર વહેલી સવારથી જ આ રીતે વરસાદ જે છે તે અવિરત વરસી રહ્યો છે। વડોદરાની વાત કરીએ તો સોસાયટી વિસ્તારથી કેટલાક ત્યાં આવવા જવાના રસ્તા બંધ થઈ ગયા છે। લોકોના ઘરોમાં પાણી ભરાયા। જે ગરનાળું જે છે
સામાન્ય દિવસોમાં ટ્રાફિકથી ધમધમતું હોય છે, ત્યારે અત્યારે ઘરનારું બંધ થઈ ગયું છે અને આ જ રીતે વડોદરા શહેરના મોટાભાગના જે રસ્તાઓ છે તે બહુ હાલતમાં જોવા મળી રહ્યા છે અને નાગરિકો હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે. જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ. તો લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. સતત વરસાદની વચ્ચે ઘરોમાં પાણી ઘૂસ્યા છે. તો પહેલા વરસાદમાં જ વડોદરા છલકાયું. સુરતના માંગરોળ તાલુકામાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે. કોસંબાથી માંગરોળને જોડતા મુખ્ય માર્ગ પર પાણી ભરાયા છે. લીંબાડા રણકપોરની વચ્ચે મુખ્ય માર્ગ પર પાણી ભરાયા છે. લોકો જીવના જોખમે માર્ગ પરથી પસાર થઈ રહ્યા છે. કેટલાય વાહન ચાલકોના વાહનો ખોટકાયા છે, તો સ્થાનિક યુવાનો દ્વારા વાહનોને ધક્કો મારીને બહાર કઢાયા છે. તો સુરતના લિંબાયત વિસ્તારમાં મીઠી ખાડીમાં પાણીનું લેવલ વધ્યું છે. પાણી વધારો થતા ઘરોમાં ફસાયેલા લોકોને બોટ દ્વારા બહાર લાવવામાં આવી રહ્યા છે. સમાજસેવી સંસ્થાઓ દ્વારા પાણીમાં ફસાયેલા લોકોને જમવાના સાથે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. પાણી લોકોના ઘરમાં પ્રવેશતા સમગ્ર વિસ્તારમાં ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરવામાં આવ્યો છે, જેને લઈને રસ્તા ઉપર જનરેટરો મૂકવામાં આવ્યા છે. તો સુરતમાં પણ સતત વરસાદ, ઘરમાં પાણી ફરી વળતા વીજળી પણ ગુલ થઈ છે. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી. આ જે દ્રશ્યો છે તે સુરત શહેરના છે, પરંતુ એવું લાગી રહ્યું છે કે જાણે કોઈ નદીમાંથી વ્યક્તિ પસાર થતો હોય એટલું પાણી છે. લિંબાયતમાં ઘરોમાં ફસાયેલા લોકોને બોટથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. તેમને જે જરૂરિયાતની વસ્તુઓ છે તે પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો સમગ્ર સુરત પાણી પાણી થઈ ગયું છે. ખાસ કરીને જે આ વિસ્તાર અત્યારે આપ જોઈ રહ્યા છો ત્યાં એટલું પાણી ભરાયું છે કે લોકોને અવરજવર પણ ન કરી શકે તેવી પરિસ્થિતિની વચ્ચે લિંબાયતમાં મીઠી ખાડીમાં જળબંબાકારની પરિસ્થિતિ છે. અહીં ઘરોમાં ફસાયેલા લોકોને બોટથી બહાર લવાયા છે. બોટના માધ્યમથી તેમની મદદ કરવામાં આવી રહી છે. સુરતના દ્રશ્યો જેમાં સમગ્ર સુરત જળબંબાકાર થઈ ગયું હોય તેવા દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે લોકો પણ ફસાયા છે, બહાર નીકળી શકે તેવી પરિસ્થિતિ પણ નથી. તો સુરત પર્વત પાટિયાથી ગોડાદરા રોડ પાણી પાણી, રસ્તાની બંને તરફ પાણી જ પાણી. કમર સુધીના પાણીમાંથી લોકો જવા મજબૂર બન્યા છે. માધવબાગ, કૃષિ વિહાર, નંદનવન, વ્રજભૂમિ, શ્રીવર્ધન, સત્યમ શિવમ અને સુમન આવાસમાં રહેતા લોકો પાણીમાં ફસાયા છે. કાપડ વેપારીથી લઈને જુદા જુદા વેપારના લોકો વ્યવસાય પણ જઈ ન શક્યા. આ વિસ્તારમાં રહેતા લગભગ 5000 જેટલા ઘરના 15 થી 20 ઘર લોકો પાણી વચ્ચે કેદ થયા છે. બાળકો 3 દિવસથી શાળાએ પણ નથી જઈ શક્યા. ફાડીને લઈ સર્જાતા સ્થાનિક લોકોમાં ભારે રોષ છે. ખાડીની સમયસર સફાઈ ન કરાયા હોવાનું પણ લોકોનો આક્ષેપ. આ પૂર કુદરતી નથી પરંતુ માનવ સર્જિત છે એવું લોકો કહી રહ્યા છે. પહેલા આ વિસ્તારમાં 15 ઇંચ પણ પાણી આવતું ન હતું. છેલ્લા 4 થી 5 વર્ષથી 4 ઇંચ વરસાદમાં પાણી ઘરોની બહાર આવી જાય છે. તાપી શુદ્ધિકરણના નામે 2 ખાડી ભેગી કરી દેવાતા દર વર્ષે પૂર સર્જાય છે. સ્થાનિક વેપારીઓ અને લોકોમાં ભારે આક્રોશ છે. તો સુરતની શુભમ પાર્ક સોસાયટીની ઘટના, ખાડીનું લેવલ વધતા લોકોના ઘરમાં ઘૂસ્યા છે પાણી. સતત વધતા પાણીના કારણે સોસાયટીમાં બનાવેલ ખાડીની દિવાલ તોડી પડાઈ છે. લોકોનો અનાજ સહિતનો સામાન પાણીમાં પલળી ગયો છે. લોકોએ પોતાનો સામાન બચાવવા ઉપર ચડાવી દીધો. તમામ લોકોએ પાલિકા સામે રોષ દાખવ્યો. લોકો ઘરની બહાર રહેવા મજબૂર બન્યા. છેલ્લા 4 દિવસથી વીજળી પણ નથી મળી રહી. તો મહત્વનું છે કે સુરતમાં તમામ વિસ્તાર પાણી પાણી છે. કારણ છે કે ખાડીનું લેવલ વધતા લોકોના ઘરમાં પાણી ઘૂસી રહ્યું છે, પરંતુ જે પ્રકારથી ખાડીનું લેવલ વધે છે તેને લઈને કોઈ કામગીરી કરવામાં નથી આવતી તેવું લોકો આક્ષેપ કરી રહ્યા છે. દર વર્ષે આ પરિસ્થિતિ, થોડાક જ વરસાદમાં ખાડીનું લેવલ વધે છે અને પાણી છે તે સોસાયટીમાં ફરી વળે છે. એટલું જ નહીં પરંતુ ઘરોની અંદર પણ પાણી ઘૂસી ગયું છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. પરંતુ દર વર્ષે ખાડીની આ જે સમસ્યા છે તેનું નિરાકરણ કેમ નથી કરવામાં આવતું? હાલ શુભમ પાર્ક જે છે તેના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો સુરતના, જ્યાં પાણી વધતા ઘરોમાં પાણી ઘૂસી ગયું છે. લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
હવે વાત કરીએ જીવ બચાવતા દેવદૂતની। તો સુરત જિલ્લાનું બલેશ્વર ગામ પણ બેટમાં ફેરવાયું છે। અહીં પણ જ્યાં જુઓ ત્યાં પાણીએ પોતાનો અડ્ડો જમાવ્યો છે। રસ્તાઓ, ઘર અને શેરીઓ બધું જ જાણે પાણીમાં સમાઈ ગયું હતું। પાણીરૂપી આફત વચ્ચે લીંબડી ફળિયામાં 150 થી 200 જેટલા લોકો ફસાયા હતા, જેમની મદદે મહાનગરપાલિકાની ટીમ પહોંચી હતી અને તમામ લોકોનું બોટ દ્વારા રેસ્ક્યુ કરાયું હતું। આ તરફ લિંબાયત વિસ્તારમાં પણ પાણી વચ્ચે લોકો ફસાયા। નીચાણવાળા વિસ્તારોમાં ગળાડૂબ પાણીમાંથી નાના બાળકો સહિત મહિલાઓ, વડીલો અને યુવાનોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। પર્વત પાટિયા વિસ્તારમાં એક ગર્ભવતી મહિલાનું પણ રેસ્ક્યુ કરાયું। તો તારાજીથી ચારેકોર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। દ્રશ્યો આપ જોઈ શકો છો। બલેશ્વરમાં રેસ્ક્યુ, સિમોદ્રામાં રેસ્ક્યુ કરવામાં આવ્યું, ત્યારે તમામ લોકો ફસાયા છે જેમને બચાવવામાં આવ્યા। બીજી તરફ પાવાગઢની વાત કરીએ તો પાવાગઢ ડુંગર ઉપર વરસાદી માહોલ છે। ડુંગર ઉપર પવન સાથે ધોધમાર વરસાદને લઈને પગથિયા ઉપર પાણી વહેતા થયા છે। વરસાદી માહોલમાં કેટલાક ભક્તોએ વાતાવરણની મોજ સાથે દર્શન કર્યા અને કેટલાક ભક્તો વરસાદની તીવ્રતાને લઈને દુકાનોની છતનો આશરો લેતા જોવા મળ્યા। તાપીના વ્યારા તાલુકાના પૂર્વપટ્ટી જંગલ અંતરિયાળ વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે। લખાલીથી ચીચબરડી, વડપાડા, રાણી આંબા, ઢોંગી આંબા, વાલોઠા, ભૂરીવેલ, લખાલી આ 7 ગામોને જોડતો કોઝવે હાલ પાણીમાં ગરકાવ થયો છે। ધસમસતા પાણી આવતા 7 ગામો સંપર્ક વિહોણા બન્યા। આ કોઝવેની આગળ એક સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા અને સરકારી આરોગ્ય કેન્દ્ર આવેલું છે। પાણીના કારણે અહીંના મેડિકલ ઓફિસર, શિક્ષક, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો અને દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। સમાચારમાં આગળ વાત કરીએ તો આણંદના બોરસદમાં ધોધમાર વરસાદ, તોરણા માતાજી રોડ પર પાણી ભરાયા છે। 40 સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા છે। બોરસદ સાયન્સ કોલેજ અને જૈન માર્ગ પર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। 40 જેટલી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલી થઈ રહી છે। તો બીજી તરફ આણંદના બોરસદમાં પણ ધોધમાર વરસાદ, જૈન મંદિર, સાયન્સ કોલેજ પાસે અહીંયાની સોસાયટીઓમાં લગભગ 40 સોસાયટીમાં પાણી ભરાયેલું છે અને આગળ જે કાંસ બનાવેલો એ ખુલ્લો હતો, પણ પેટી કાંસને પેટીમાં કન્વર્ટ કરી ને પાણી ફસાયું છે। એ પાણી આગળ જતું છે નહીં ને વરસાદ પણ વધારે પડ્યો છે એટલે પાણીનો નિકાલ એકદમ થતો નથી। નગરપાલિકાના મેયરશ્રીને કહેવા માગું છું કે તાત્કાલિક ધોરણે કામ કરે। આણંદ જિલ્લાનું બોરસદ શહેર સવારે 9 વાગ્યાથી મેઘરાજા અહીંયા અવિરત વરસી રહ્યા છે। ચોક્કસ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ બોરસદ શહેરનું આ જે સમગ્ર બધા વિસ્તારો છે, રાઠોડ ચોકડી અને પુનિત કોલોની, આ સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ચોક્કસ કહી શકાય કે બોરસદનું જે નગરપાલિકાનું તંત્ર હજી સુધી અહીંયા ફરક્યું નથી એવી સ્થાનિકોની લાગણી છે। ત્યારે એક વાત બહુ સ્પષ્ટ છે કે 12-12.5 ઇંચ વરસાદમાં સમગ્ર બોરસદ જળબંબાકાર થઈ ગયું છે। ઘણા બધા વિસ્તારોમાં ન્યૂઝ 18 ગુજરાતીએ અહીંયા સ્થાનિકો સાથે વાત કરી। તેમનું કહેવું છે કે વહીવટી તંત્ર જે નગરપાલિકાનું છે એ હજી સુધી તેમના વિસ્તારમાં ફરક્યું નથી। જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, બોરસદ। તો આણંદના બોરસદમાં ધોધમાર વરસાદ, જૈન મંદિર, સાયન્સ કોલેજ પાસે પાણી ભરાયા છે। કૃષ્ણનગર, બોરસદ, ગંજ બજારમાં પાણી ભરાયા છે। સ્થાનિકો વરસાદી પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે। પાણી નિકાસના કાંસમાં વરસાદી પાણી ભરાયા છે। વરસાદ હજી યથાવત છે। બોરસદ, પુનિત કોલોની, રાઠોડ ચોકડી, બોરસદ ચોકડી, શોપિંગ સેન્ટર, બોરસદ, તોરણ માતાજી રોડ સર્વત્ર પાણી પાણી। બોરસદ ગંજ પાસે દિવાલ પણ ધરાશાયી થઈ છે। તો આણંદ કલેક્ટર પ્રવીણ ચૌધરી અને બોરસદ ધારાસભ્ય રમણ સોલંકી બોરસદ પહોંચ્યા છે અને બોરસદનું નિરીક્ષણ કર્યું છે। બોરસદ તાલુકા મથકે આશરે 13 ઇંચ જેટલી વરસાદ પડી છે 4 કલાકમાં। 4 કલાકમાં 13 ઇંચ વરસાદ પડેથી ઘણા બધા વિસ્તારોમાં જે નીચાણના વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે અને આના લીધે અત્યારે SDRFની જે જિલ્લામાં એક ટીમ બોરસદમાં સ્ટેન્ડ બાય કરેલી છે અને અમુક નીચાણવાળા વિસ્તારમાંથી રેસ્ક્યુની કામગીરી પણ અત્યારે થઈ રહી છે। SDRFની ટીમની જરૂર પડી
તો પણ તાત્કાલિક એસડીઆરએફની ટીમ પણ આવી ગઈ છે અને કેટલાક લોકોને રેસ્ક્યુ કરવાના છે તે રેસ્ક્યુ પણ કરી રહ્યા છે, પરંતુ તંત્રની તમામ પ્રકારની તૈયારી અને નગરપાલિકા તંત્રની તમામ તૈયારી કારણે હજુ સુધી કોઈ એવી મોટી જાનહાની પણ થઈ નથી. તો આણંદના બોરસદ તાલુકામાં સવારે 8 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં 14 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા હતા. આ વરસાદ પડતા જિલ્લા કલેક્ટર બોરસદના ધારાસભ્ય નીચાણવાળા વિસ્તારોમાં દોડી આવ્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા કેટલાક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. બોરસદની આસપાસના ઘણા ગામોના રસ્તાઓમાં પાણી ભરાતા હાલ પૂરતા તેમને બંધ કરી દેવામાં આવ્યા છે. તો સૌરાષ્ટ્ર ઉપર મેઘરાજા મહેરબાન થયા છે. સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબીના ડેમ છલકાયા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 12માંથી 10 જેટલા ડેમ 100% ભરાયા છે. જામનગર જિલ્લાના 21માંથી 13 જેટલા ડેમ 100% ભરાયા છે. આ 7 જિલ્લાના 76 ડેમમાં નવા નીર આવ્યા છે. ગોંડલ શહેરમાં ગત મોડી રાત્રિથી મેઘરાજાનું આગમન થયું છે. વહેલી સવારે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. શહેરના માંડવી ચોક ખાતે ભૂગર્ભ ગટરમાંથી વરસાદી પાણી બહાર આવ્યું હતું. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. શહેરના રાજમાર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા.